હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો સરસ મજાનું પરેશ સર વિરડિયા દ્વારા સમજાવવામાં આવેલું છે, જેને તમે લાઈવ નિહાળી શકશો અને ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી પણ આપવામાં આવેલી છે. તો ચલો વિકલ્પ પસંદ કરીએ. કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન સ્વરૂપોનું નિર્માણ કરે છે? તો ઘસારણ અને નિક્ષેપણ. ગુજરાતમાં બેસાલ્ટ અને ગ્રેનાઇટ ખડકો કયા સ્થળે જોવા મળે છે? તો કે ગિરનારમાં. પૃથ્વીની આંતરિક રચના માટે કયું વિધાન બંધ બેસતું નથી? તો ઉપલો સ્તર ખૂબ જ ઘટ છે. પૃથ્વી સપાટી પર કંપન કેવી રીતે થાય છે? ભૂતકતીની ગતિશીલતાથી. રણમાં કયા પરિબળ દ્વારા ઘસારણ અને નિક્ષેપણ થાય છે? પવન દ્વારા. કઈ પદ્ધતિથી ખડકો એકબીજામાં પરિવર્તિત થાય છે? ચક્રીય. પૃથ્વીની બાહ્ય સપાટી પર જે કંપન થાય છે તેને શું કહે છે? ભૂકંપ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું આવશે? તો કે ભૂકંપ આવશે. જો તમારે ધોરણ 7ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો વિડીયો લેક્ચર તમને ફ્રીમાં મળશે. આ સિવાય પરીક્ષાના સમયે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ટેન્શન હોય કે પરીક્ષાના પેપર, મોડલ, સોલ્યુશન માટેના પેપર, તો બધું જ મળી જશે. ક્યાંથી? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જ્યાંથી 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી વગેરે. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવાની. તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારો પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમામ પીડીએફ ફાઇલો, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો નિહાળી શકશો. અતિશય દબાણના કારણે ચૂનાના પથ્થર કયા ખડકમાં ફેરવાઈ જાય છે? રૂપાંતરિત ખડક. હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ શાનું નિર્માણ થાય છે? સરોવર. જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ થાય તે માટે કયો ગ્રીક શબ્દ વપરાય છે? મેટામોર્ફિક. ચલો ખાલી જગ્યા પૂરો. સડક, મકાન, ઇમારતો બનાવવા નક્કર ખડકોનો ઉપયોગ થાય છે. ભૂતકતીની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ખડકોના સ્તરોમાં દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. હિમ નદીના ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ થાય છે. ભારતના રાજસ્થાનના રણમાં ઢુવા જોવા મળે છે. ખરા ખોટા? અગ્નિકૃત ખડકો 2 પ્રકારના છે. ખરું. પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં વર્તુળ રૂપે ફરતો રહે છે. ખરું. રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ખડક જોવા મળે છે. ખરું. ભૂકંપની આગાહી કરી શકાય છે. ખોટું. ભારતમાં લોએસના મેદાનો જોવા મળે છે. ખોટું. મને ઓળખો. હું ભૂકવચની નીચેનું સ્તર છું. મેન્ટલ. હું જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી બનેલું છું. રેતાળ પથ્થર. હું રૂપાંતરિત ખડકમાંથી બનું છું. આરસ પહાણ. યોગ્ય જોડકા જોડો. બાહ્ય અગ્નિકૃત ખડક બેસાલ્ટ, આંતરિક અગ્નિકૃત ખડક ગ્રેનાઇટ, મૃત વનસ્પતિ જંતુઓના અવશેષો જીવાશ્મી, ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારા સમુદ્ર કમાન. ત્યાર પછી નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. તો પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ, લોખંડનું બનેલું છે. તો સિલિકા, મેગ્નેશિયમ ઉપર ચેકો. સીમાની નીચેનું સ્તર આશરે 2900 કિલોમીટર 3500 ઉપર ચેકો ઊંડાઈ સુધી ફેલાયેલ છે. તમારા વાક્ય બેઠું લખવાનું છે. સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સમુદ્રી ગુફા કહે છે. સ્ટેક ઉપર ચેકો. પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો પથરાઈ જતા રેતીના ઢોળા ડ્રમલીન ઉપર ચેકો બને છે. નદીના મેદાની ક્ષેત્રના મોટા વળાંકો સર્પાકાર હોય છે. યુ ઉપર ચેકો. પારિભાષિક શબ્દો આપો. સમુદ્રી ગુફા. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય છે, જેનાથી તિરાડો બને છે અને સમયાંતરે તે મોટી અને પહોળી બને તેને સમુદ્રી ગુફા કહે છે. ઘસારણ. ભૂ સપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે. બાહ્ય અગ્નિકૃત ખડક. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર પથરાય ઝડપથી ઠંડા થઈ નક્કર બને જેને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. ભૂક્ષત્ર ખડક. પવનથી ઘસારણ થતા ખડકોનો આધાર સાંકડા અને મથાળું મોટું રહે છે, જેને ભૂક્ષત્ર ખડક કહે છે. પૂરનું મેદાન. નદી પોતાના કિનારાથી બહાર વહીને કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે તેને પૂરનું મેદાન કહે છે.
એક બે વાક્યમાં જવાબ આપો. પૃથ્વીના ભૂગર્ભને નિફે કેમ કહેવામાં આવે છે? તો પૃથ્વી ભૂગર્ભ ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલું હોવાથી નિકલનો ની, ફેરસનો ફે, નિફે કહેવામાં આવે છે. આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? તો પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. પૃથ્વીની સપાટી જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે નીચે, એને શું કહેવાય? તો પૃથ્વીની સપાટી નીચે જે ગરમ લાલચોળ પ્રવાહી છે તેને મેઘમા કહેવાય છે. રૂપાંતરિત ખડકોની રચના કઈ રીતે થાય છે? તો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય છે. ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને શું કહેવામાં આવે છે? ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને અધિકેન્દ્ર કે નિર્ગમન કેન્દ્ર કહેવામાં આવે છે. અગ્નિકૃત ખડક કોને કહેવાય છે? તો જ્વાળામુખી વિસ્ફોટને લીધે મેઘમા બહારની સપાટી પર પથરાય છે. આ મેઘમા ઝડપથી ઠંડો થઈને નક્કર બને છે, જેને અગ્નિકૃત ખડક કહે છે. જળધોધ એટલે શું? જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તેને જળધોધ કહે છે. ખડકોના પ્રકારો કેટલા છે અને કયા કયા? ખડકોના 3 પ્રકારો છે: અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક. હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં ગોળાશ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કઈ રીતે થાય છે? હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મી માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે. ચલો વર્ગીકરણ કરો. જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. રેતાળ પથ્થર, પ્રાણીઓના અશ્મિ. રૂપાંતરિતમાં ચીકણી માટી, ચૂનાનો પથ્થર. ચલો વૈજ્ઞાનિક કારણો આપો. પૂરના મેદાનને કુદરતી તટબંધ કહેવાય છે. તો ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, જેનાથી ફળદ્રુપ પૂરના મેદાન બને છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ, માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે, ત્યારે તેને કુદરતી તટબંધ કહેવાય છે. હિમ નદીમાં ડ્રમલીન સ્વરૂપ ભૂમિ સ્વરૂપની રચના થાય છે. તો હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમ નદી દ્વારા લાવવામાં આવેલ પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. તો ખડક ચક્રના લીધે અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે અને આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. ચલો નીચે આપેલા ચિત્રને ઓળખી તેના વિશે લખો. તો આ ચિત્ર રેતીના ઢોવાનું છે. પવન ગતિથી પોતાની સાથે રેતીને એક સ્થળથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે, તેને ઢોવા કહે છે. ભારતમાં રાજસ્થાનના થરના રણમાં આ પ્રકારના રેતીના ઢોવા જોવા મળે છે. આ ચિત્ર આપણને ખડક ચક્રની પ્રક્રિયા દર્શાવે છે. કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે અને એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. આ ચિત્ર આપણને પૃથ્વી સ્તર વિશે માહિતી આપે છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, જે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. બીજું સ્તર મેન્ટલ છે, જે આશરે 2900 કિલોમીટર સુધી ઊંડાઈ સુધી ફેલાયેલું છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. 3-4 વાક્યમાં લખો. જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું? પૃથ્વીના આંતરિક ભાગમાં લાવા રહેલો છે. આ લાવા ઉપર આવવાનો સતત પ્રયત્ન કરે છે. ઓછા ખડકોમાંથી વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક ધડાકા સાથે વરાળ બહાર નીકળે છે ત્યારે પ્રચંડ વિસ્ફોટ થાય છે, જેને જ્વાળામુખી વિસ્ફોટ કહેવામાં આવે છે. ખનિજો કોને કહે છે? ખનિજ એ કુદરતી રીતે જોવા મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે, તેને ખનિજ કહેવામાં આવે છે. ખનિજ માનવજાતિ માટે ખૂબ જ મહત્વના છે. પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિ ઉદ્ભવે છે? તો પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આપત્તિ ઉદ્ભવે છે. ટૂંકનો લખો. ભૂકંપની પ્રક્રિયા. મૃદાવરણીય પ્લેટોની ગતિશીલતાની પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય જ્યારે અધિકેન્દ્રથી અંતર વધતા ભૂકંપની તીવ્રતા ઓછી થાય છે. જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી વિસ્ફોટના કારણે તેમાંથી પ્રથમ વરાળ, રાખ, ખડકોના ટુકડા, કાદવ વગેરેને ત્યાર પછી અત્યંત ગરમી મેઘમાં બહાર આવે છે. ગરમ આ મેઘમાં પથરાઈને ફરતા બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય છે, જેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. ત્યાર પછી છે પવનનું કાર્ય. રણ વિસ્તારમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની
સરખામણીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી રણમાં ભૂક્ષત્ર આકારના ખડકો જોવા મળે છે. પવન ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરીઓ બને છે, જેને ઢુવા કહે છે. ભારતમાં રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે. પ્રોજેક્ટ કાર્ય: તમારા મિત્રોની સાથે જ્વાળામુખી વિશે ચર્ચા કરી માહિતી એકત્રિત કરી જ્વાળામુખીનું મોડેલ તૈયાર કરો. તો જ્વાળામુખી મોડેલ તૈયાર કરવા માટે આપણે માટી, પ્લાસ્ટિકની બોટલ, બેકિંગ સોડા, કલર, વિનેગર, સાબુ અથવા શેમ્પૂ વાળું પાણી, કટર વગેરેની જરૂર પડશે. એક મોટા કાર્ડબોર્ડ પર નાની પ્લાસ્ટિકની બોટલ ચોંટાડો. તેની આસપાસ માટીથી પર્વત આકારનું સ્ટ્રક્ચર તૈયાર કરો. પર્વતને તમારો મનપસંદ રંગ કરો. હવે બોટલમાં 2-3 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી સાબુ કે શેમ્પૂ વાળું પાણી ઉમેરીને બરાબર હલાવો. હવે તેમાં ધીમે ધીમે વિનેગર ઉમેરો. થોડા જ સમયમાં ફીણવાળું પાણી બહાર આવવા લાગશે. આ રીતે જ્વાળામુખી મોડેલ તૈયાર કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. અને કંઈ પણ તમને ક્વેરી હોય તો કમેન્ટ ચોક્કસથી કરશો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.